11 વર્ષની ઉંમરે જે છોકરો નીકળી જતો હોય ઘરેથી, એ કેટલું ભણ્યો, ગ્રેજ્યુએટ હોય. પણ આમાં મસ્ત લખ્યું છે, મોટા મોટા પંડિતોને જયારે ભગવાન પ્રશ્ન પૂછે ને ત્યારે અંજાઈ જાય અને એના પ્રશ્નનો કોઈ જવાબ ન આપી શકે, અને મહારાજને કોઈ પ્રશ્ન પૂછે તેનો સચોટ ઉત્તર આપે. ભગવાન હતા એ વાત આખી અલગ છે. એટલે બધા સંતો કહેતા હતા, ગણતર વગરનું ભણતર નકામું અને ઘડતર વગરનું જીવતર નકામું. આ સ્વામિનારાયણ સંપ્રદાયની તે તમે જે જાહો જલાલી, અલૌકિકતા, અદ્ભુતતા જે કંઈ જુઓ છો, એનું માત્ર એક જ કારણ છે. સ્વામિનારાયણ ભગવાન 7 વર્ષ સુધી જે વનયાત્રા કરી અને ભારતના સંપ્રદાયોનું દર્શન કર્યું ને, એનું નવીનીકરણ એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. એનો સાર છે. પછી સંસ્કાર વિનાની સંપત્તિ, સંસ્કાર નો સંપત્તિ આવી જાય તો રાવણ જેવું થાય. સંસ્કાર નો હોય ને સંપત્તિ આવી જાય તો આ દેશની અંદર આપણે ઘણા એવા યુવાનોને જોઈએ છીએ, એના જેવું થાય. પછી સંયમ વિનાની યુવાની, યુવાની છે પણ સંયમ નથી, નિયમ નથી, તો યુવાની એળે જતી રહે. અને પછી વિવેક વિનાનો વ્યવહાર, એ આ સાંભળવા જેવું છે. વિવેક વગરનો વ્યવહાર, તમે વ્યવહાર બધાની સાથે કરતા હશો, પણ જો વિવેક ના હોય તો તમે ગમે ત્યારે હેરાન થાવ ને. હગા ભાઈ હારે પણ જે વ્યવહાર કરતો પણ વિવેક નો હોય. સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વ્યવહાર કરતા શીખવાડ્યું બહુ. જેનો વ્યવહાર ગડબડ હોય, જેનું જીવન ગડબડ હોય, જેનું વિચાર મેલા હોય, એનું અંતર મેલું જ હોય. સ્વામિનારાયણ ભગવાન એકદમ સ્વચ્છ, ચોખ્ખા અને મસ્ત રહેતા. બાલુડા બ્રહ્મચારી જોગીનો વેશ છે, હાવ જોગીનો, કોઈ કપડું જ નથી. સમજો ને, આમ તો માત્ર એક લંગોટ ને આચ્છાદન વસ્ત્ર ને ખંભે મૃગ ચર્મ, માથે જટા. પણ અઘોરી નથી હો. આને કોઈ અઘોરી નો કે. અઘોરીને તમે જોવો છો? અઘોરી જોયા છે બધાએ?